રાજકોટમાં વરસાદી માહોલમાં ખાડા જોખમી બની રહ્યા છે। નવા 150 ફૂટ રોડ પર વાહન ચાલકો માટે ખાડા બન્યા છે જોખમી। નવા 150 ફૂટ રોડ પર ઘણી જગ્યાએ મોટા મોટા ખાડા જોવા મળી રહ્યા છે। રોડ પર ખાડા, વાહન ચાલકો સાઈડથી ચાલવા મજબૂર થઈ રહ્યા છે। વાહન ચાલકો રોડના બદલે રોડની સાઈડમાંથી ચાલવા મજબૂર છે। ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં વાહન ચાલકોએ કહ્યું કે ખાડાને કારણે વારંવાર અકસ્માત થાય છે। અકસ્માતના કારણે કેટલાક લોકોને જીવ પણ ગુમાવવાનો વારો આવે છે તો કેટલાક લોકોની ઈજા પણ પહોંચે છે। વૃદ્ધ લોકોએ કહ્યું કે અહીંના રોડથી વૃદ્ધોને ચાલવું અશક્ય। આ રોડમાંથી અસંખ્ય ખાડા પડ્યા છે ને હાલવામાં માણસને એવડી સામનો કરવો પડે છે કે જેથી કરીને વૃદ્ધ માણસ તો હાલી શકે એમ જ નથી। કોન્ટ્રાક્ટરને કોર્પોરેટરને ખબર હોય, બાકી આ તમે તમારી નજર સામે જુઓ, આ ખાડા ગોઠણે અટણે ભર્યા છે। ખાડા એ લોકોને બતાવો તમે। રાજકોટ શહેરનો નવો 150 ફૂટ રોડ છે તે જોખમી બની ગયું છે। ખાસ કરીને અનેક વાહન ચાલકો છે કે જે અહીંથી નીકળે તો તેમને અકસ્માત થવાનો ભય લાગે છે। ભાઈ, શું કહેશો, કેવી તકલીફ થઈ છે? કેવો રોડ? આ રોડ ઉપર બહુ તકલીફ થાય છે, ગાડી સ્લીપ થાય છે, એક્સિડન્ટ થાય છે। હમણાં જ અહીંયા આગળ એક એક્સિડન્ટ થઈ ગયું છે, 2 જણા એક્સપાયર થઈ ગયા છે। એકદમ ચીકાસવાળો રોડ છે આ, અને બહુ ખાડા છે, બહુ ખબડા છે। અડધો ઇંચ વરસાદ પડે તો આ રોડ ઉપર હલાતું નથી। જે રીતના જે છે વાહન ચાલકો છે તે કહી રહ્યા છે કે આ રોડ છે અત્યંત જોખમી છે। માત્ર 1-2 ખાડા નહીં, પરંતુ અહીંયા જે છે જ્યાં નજર પડે ત્યાં ખાડા છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે ક્યાં કેટલો ખાડો છે તે જોવું પણ મુશ્કેલ બની ગયું છે, કેમ કે પાણી ભરાયેલા છે, વરસાદી પાણી ભરાયેલા છે। માત્ર અડધા ઇંચ વરસાદમાં આ રોડના હાલ છે તે બેહાલ થઈ રહ્યા છે। વાહન ચાલકો છે તે દ્રશ્યોમાં જોઈ શકો છો કે કઈ રીતના રોડની સાઈડમાંથી ચાલવા માટે મજબૂર બનતા હોય છે, કેમ કે રોડ પરથી ચાલવું જે છે એ અશક્ય બની જતું હોય છે। સામાન્ય રીતે રોડ પર ચાલવાનું હોય છે, પરંતુ અહીંયા રોડ જ નથી, એટલા માટે રોડ શોધીને ચાલવું પડી રહ્યું છે। કેટલાક વાહન ચાલકો છે તે મજબૂરીમાં જે છે અહીંથી પસાર થઈ રહ્યા છે। અહીંથી જે છે પસાર થવું, લોકો અહીં પસાર થવાનું પણ ક્યાંક ને ક્યાંક ટાળતા હોય છે, પરંતુ જે છે ફરજિયાત કોઈને કોઈ કામ માટે જવું પડતું હોય છે ને એટલા માટે જે છે તેઓ રોડ પરથી પસાર થતા હોય છે। અનેક વાહન ચાલકો છે તેમને અત્યારે જે છે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અનેક વાહન ચાલકો છે તે ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। તો રાજકોટ શહેરમાં પ્રથમ વરસાદમાં જ રસ્તાઓ ધોવાયા છે। શહેરના પ્રવેશ દ્વાર માધાપર ચોકડી પાસે બિસ્માર રસ્તા છે। રાજકોટ મનપાની કામગીરી સામે ઊભા થયા છે સવાલો। દર વર્ષે માત્ર મોરમ અને પથ્થરો નાખીને જ સંતોષ માનવામાં આવે છે। દરરોજ હજારોની સંખ્યામાં વાહનો પસાર થાય છે। મહાનગરપાલિકા ઉપરાંત નેશનલ હાઈવે ઓથોરિટીની બેદરકારી। રાજકોટના વોર્ડ નંબર 3માં આવે છે આ વિસ્તાર। રસ્તા પર ખાડા પડેલા છે, જેમાં પાણી ભરાયેલા હોવાથી લોકો પડી જાય છે। આ રીતના ખાતા છે કે માણસને ક્યારે મુશ્કેલી આવી જાય, જાણી વ્યક્તિને ખબર જ ન પડે કે મારે કઈ બાજુ હાલવું। બહુ તકલીફ પડે। કેટલા ખાડા થઈ ગયા, હેરાન થાય છે। રોડા પડી ગયા ને મોટરસાયકલ હલવાઈ જાય, ગાડીઓ હલવાય। પરંતુ જો તમારે લોકમેળા વગર જ બ્રેક ડાન્સની મજા માણવી હોય તો રાજકોટ શહેરના માધાપર ચોકડી પાસે આવી જજો। જી હા, અમે આપને જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ આ દ્રશ્યો છે રાજકોટ શહેરના માધાપર ચોકડી, કે જેને હવે લોકો ડાન્સિંગ ચોકડી તરીકે પણ ઓળખી રહ્યા છે। જોઈ શકાય છે કે અહીંયા તંત્રના પાપે મસમોટા ખાડા છે તે પડી ચૂક્યા છે। લોકોને ભારે હાલાકીનો છે તે સામનો કરવો પડે છે। લોકોના વાહનોને પણ મસમોટું નુકસાન થતું હોય છે। લોકોનું કહેવું છે ને દર વર્ષે આ જ પ્રકારની પરિસ્થિતિનો સામનો છે તે રાજકોટ વાસીઓ છે તે કરતા હોય છે। રાજકોટ વાસીઓનું કહેવું છે કે દર વર્ષે આ જ પ્રકારની હાલાકીનો સામનો છે તે તેઓ કરતા હોય છે। રાજકોટ સ્માર્ટ સિટી ગણવામાં આવે છે, પરંતુ સ્માર્ટ સિટી રાજકોટની અંદર હાલ અત્યારે ખાડારાજ જોવા મળી રહ્યું છે। અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાત, રાજકોટ। તો ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના આટખોલ ગામના મુખ્ય માર્ગોની હાલત પણ ખરાબ છે। આટખોલ ગામના નાળું છેલ્લા 3 વર્ષથી સંપૂર્ણ રીતે ખખડધજ હાલતમાં છે। સ્થાનિક ગ્રામજનો અને ખેડૂતોએ ઘણીવાર તંત્ર સમક્ષ રજૂઆત કરી હોવા છતાં અત્યાર સુધી કોઈ સમારકામ કરવામાં આવ્યું નથી, જેથી ગ્રામજનોમાં રોષનો માહોલ છે। ગ્રામજનોનું કહેવું છે કે આ મામલે ધારાસભ્યને રજૂઆત કરી હતી અને તેઓ સ્થળની મુલાકાત લઈ પણ ચૂક્યા છે, પરંતુ સ્થિતિમાં કોઈ બદલાવ આવ્યો નથી। અહીંથી ખેડૂતો પસાર થતા હોય છે, જ્યારે ભારે વાહનો નાળા પરથી લઈ જવામાં આવે ત્યારે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। ગ્રામજનોની એક જ માંગ છે કે વહેલી તકે આ નાળાનું સમારકામ કરવામાં આવે। આ નારો આજથી 3 વર્ષ પહેલા તૂટી ગયેલ હતું। અમે તત્કાળ તે દરમિયાન પંચાયતની અંદરથી અરજી કરીને તાલુકામાં આપેલ, ઉપલા અધિકારીઓને પણ જણાવેલ
કેટલા વર્ષથી અમારે આ સમસ્યા છે. અમારે ખેડૂતોને જવા માટે એકનો એક રસ્તો છે, અહીંયાથી અમારે ગામને અડીને જ આવેલું છે આ નારું. 3 વર્ષથી આનો ઇસ્યુ નથી. અમારે નેત્રંગ જવું હોય, બીમાર હોય તો અમારે વિચાર કરવો પડે કેમ જાવું. છોકરાઓને સ્કૂલે જવું હોય તો કલાક વહેલું જવાનું, 11 વાગ્યાનો ટાઈમ હોય, 9 વાગે જતું રહેવાનું, ત્યારે અમે નેત્રંગ પહોંચીએ. એટલો રસ્તો ખરાબ છે. 3 વર્ષથી કોઈ જોવા આવ્યું નથી. આટકોલ ગામથી સાસવડ જવાના રસ્તા ઉપર જે નાળું તૂટી ગયેલું છે, છેલ્લા 3 વર્ષથી તૂટી ગયેલું છે.